1997ની સાલમાં વેજલપુર વિસ્તારમાં વિશાલા પાસે કોન્સ્ટેબલોની ટ્રેપ થયેલી એસીબીની, જેમાં કોન્સ્ટેબલો અંગેની માહિતી એવી હતી એસીબીને કે એ લોકો પોલીસવાળા જે છે એ ટ્રક ડ્રાઈવર પાસેથી કરપ્શન કરે છે. તે રનિંગ ટ્રેપ કરીને 3 કોન્સ્ટેબલ ઉપર એસીબી ફરિયાદ દાખલ થયેલી, જેમાં 1997 પછી 2004માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપેલો અને તમામ કોન્સ્ટેબલોને કોર્ટે સજા કરેલી, જેના ઉપર 2004માં ગુજરાત હાઈકોર્ટમાં અપીલ ફાઇલ થયેલી. જે અપીલ તારીખ 4 ફેબ્રુઆરી 2024 ગુજરાત હાઈકોર્ટે એલાઉ કરી છે અને જે આરોપી હતા કોન્સ્ટેબલ એમને નિર્દોષ છોડેલ છે. અને આ જે લાંચ હતી 20 રૂપિયાની હતી અને રનિંગ ટ્રેપમાં આરોપીને એસીબી વાળાએ પકડેલા. જે આરોપીને ગુજરાત હાઈકોર્ટે એસીબી અપીલમાં નિર્દોષ છોડેલ છે. જ્યારે મને ગઈકાલે ઓફિસે મળવા આવ્યા ત્યારે ખૂબ જ સુખદ હતા, ખૂબ જ હેપી હતા કે મેં છોડી મૂક્યા છે. ત્યારે મેં એમને સજેશન આપ્યું કે કાકા હવે તમારા જે બેનિફિટ હતા સરકારમાંથી તમારે લેવા માટે અરજી કરવી જોઈએ. તો કાકાએ એકદમ મને એવું બોલ્યા કે હવે સાહેબ હું નિર્દોષ છોડી ગયો, મને હાશ થઈ ગયો છે, ભગવાન હવે લઈ લે તો સારું. અને આજે એમને મેં અમુક કાગળો પાછા આપવા માટે કોલ કર્યો. એમના ઘરે તો ખબર પડી કે કાકા ગઈકાલે નેચરલ ડેથ એમની થઈ ગઈ છે અને એક્સપાયર થઈ ગયા છે.